ઓલ ઇન્ડિયા મિરર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારની વાત કરીએ તો વડોદરાના ફતેપુરામાં આવેલા સગુન હોલમાં સારા ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા આજે 15મી ઓગસ્ટના દિવસે બ્લડ ડોનેશન કેમ્પ અને ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પ રાખવામાં આવ્યો, જેમાં મહેમાન તરીકે કુંભારવાડાના પોલીસ ઇન્સ્પેક્ટર જે પાંડવ સાહેબ, કોંગ્રેસના વડોદરા શહેરના પ્રમુખ ઋત્વિજ જોશી, કાર્યના સ્ટાફ સેઠવાલા, મુફ્તી ખલીક સાહેબ, નરેન્દ્રભાઈ રાવત, અમીર રાવત, એડવોકેટ અશફાક મલેક, એડવોકેટ જુનેદ સૈયદ, હાજી जुनेद शेख, अमर ढोमसे, फरीदभाई लाखाजीवाला, जागृतबेन राणा, फतेह मोहम्मद भाई पठाण, साजिद भाई शेख, फारूक भाई, गुलाम भाई दूधवाला वगैरह हाजर रहा था। आ फ्री हेल्थ चेकअप केम्प में डॉक्टर रिजवाना मिस्त्री द्वारा सेवा आपवामां आवी हती। आ केम्प में घूंटणना दुखावा, पगना दुखावा, कमरना दुखावा, माथाना दुखावा वगैरह रोगों माटेनी सारवार करवामां आवी हती। आ केम्पनो मोटी संख्यामां लोकोए लाभ लीधो हतो। अंतमां सोहेलभाई वोरा अने फारूकभाई वोराए सगुन हॉलना सलीमभाई वोरा, तनवीरभाई वोरा, ब्लड डोनरो, आवेला मेहमानो सारा चेरिटेबल ट्रस्ट फाउंडेशनना टीमनो खूब खूब आभार मान्यो। આજરોજ સારા ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ખૂબ જ સુંદર રીતે બ્લડ ડોનેશન કેમ્પ અને હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવેલું, જેમાં આ ફાઉન્ડેશનના તમામ યુવા લોકોએ ખૂબ જ સારી કામગીરી કરી છે અને આ જે ફાઉન્ડેશન છે એમણે હાલ 2025માં એની શરૂઆત કરી છે। અને સૌથી મોટી વાત એ છે કે આ શરૂઆત એમણે આપણા દેશના આઝાદીના દિવસ એટલે 15મી ઓગસ્ટે કરેલી છે। અને હું કહેવા માંગીશ કે જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે પણ 1947 15મી ઓગસ્ટ હતી, ત્યારે આ દિવસ ફ્રાઈડે એટલે જુમ્માનો હતો અને આજે પણ એ જ દિવસ છે। એટલે અમારી અલ્લાહથી દુઆ છે કે આ ફાઉન્ડેશન ખૂબ જ આગળ વધે અને આવા સારા કાર્ય કરતા રહે, કારણ કે આ લોકો સ્વેચ્છાએ કોઈપણ ડોનેશન વગર સ્વખર્ચે કોઈપણ પ્રોગ્રામ કરે છે અને આવનારા સમયમાં પણ કરતા રહેશે। અને જે લોકોને પણ ઈચ્છા હોય કે આ ફાઉન્ડેશનમાં અમારે જોડાવવું છે અને સામાજિક કાર્ય કરવા છે, કોમની ખિદમત કરવી છે, અને આજે જે બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવેલું એમાં માત્ર મુસ્લિમ સમાજ નહીં પરંતુ તમામ ધર્મના લોકો આજે આ બ્લડ ડોનેશન કેમ્પમાં આવેલા। અને આ જ આપણા ભારત દેશની વિવિધતા છે। જ્યારે આપણો દેશ આઝાદ થયો હતો ત્યારે પણ આપણા જે મુસ્લિમ સમાજના જે નેતાઓ હતા, આગેવાનો હતા, એમણે બલિદાન આપેલો। એ જ રીતે આજે આપણા યુવાઓ પોતાનું બ્લડ ડોનેટ કરીને પોતાનું નાનકડું બલિદાન આપી રહ્યા છે। આ નાનકડું બલિદાન આપણને હમણાં લાગે છે, પરંતુ જ્યારે આ બ્લડ યુનિટની જરૂર તમને ઇમરજન્સીમાં પડે છે ત્યારે આ બ્લડની વેલ્યુ તમને ખબર પડે છે। એટલે જ બ્લડ યુનિટ ઉપર કોઈનું નામ કે ધર્મ લખવામાં આવતું નથી। એ બ્લડ કયા ધર્મના વ્યક્તિને જાય છે કોઈને ખબર નથી। આ જ માનવતાનું ઉત્તમ ઉદાહરણ છે અને આવનારા સમયમાં પણ આવા સારા કાર્ય થતા રહે અમારી દિલથી દુઆ છે। ડોનેશન કેમ્પ છે જેમાં સૌ લોકોએ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે, એના વિશે શું મેસેજ આપશો? સારા ચેરિટેબલ ફાઉન્ડેશનને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા પાઠવું છું કે જે ભગીરથ કાર્ય, સેવાનું કાર્ય બ્લડ ડોનેશન કેમ્પના માધ્યમથી એમને કર્યું છે, એ બદલ એમને શુભેચ્છા પાઠવું છું। ખાસ કરીને જ્યારે આજનો દિવસ પસંદ કર્યો છે કે 15મી ઓગસ્ટ આજે આપણો 79મો સ્વતંત્ર દિવસ છે કે આ દેશ આઝાદ થયો અને આજના દિવસે આ બ્લડ ડોનેશન કેમ્પ કરીને જે સેવાનું કાર્ય
કે આવનારા દિવસમાં જ્યારે પણ કોઈને બ્લડની જરૂર પડે તો આમના માધ્યમથી એ સેવા લોકોને પૂરી પાડી શકે. સાથે સાથે એમને હેલ્થ ચેકઅપના પણ અહીંયા કેમ્પ રાખ્યો છે. ખૂબ જ સારું આયોજન કર્યું છે અને આવા સારા કાર્યક્રમો આવનારા દિવસોમાં કરતા રહેશે એવી મારી શુભેચ્છા છે. સાથે લોકો જે બ્લડ આપી રહ્યા છે બ્લડ દાતાઓ માટે શું મેસેજ છે? બ્લડ દાતાઓને મારો મેસેજ એ છે કે આ બહુ સેવાનું કાર્ય છે. ખાસ કરીને જ્યારે આપણે સરકારી દવાખાનાઓમાં જઈએ છીએ, ધારો કે એસએસજી હોસ્પિટલ હોય તો ત્યાં ઘણી બધી વખત એવું જોવા મળ્યું છે કે જે બ્લડની જરૂર પડે છે ત્યારે એ બ્લડ ખૂટતું હોય છે, એ બ્લડનું ગ્રુપ ત્યાં મળતું નથી. ત્યારે આપણે આ સેવાકીય સંસ્થાઓ દ્વારા જે આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવે છે ત્યારે ગરીબમાં ગરીબ વ્યક્તિને આ બ્લડનો ફાયદો થાય અને કોઈનો આપણે જીવ બચાવી શકીએ. આવો જ્યારે ભગીરથ અને સારો હેતુ હોય ત્યારે આવા કાર્યને આપણે બિરદાવીએ છીએ અને ફરી વખત શુભેચ્છા પાઠવું છું. આડુભાઈને સોહેલભાઈ જે આ કાર્ય પ્રોગ્રામ સગુન હોલ ખાતે રાખેલ છે. સૌ પ્રથમ તો હું તમામ એના આયોજકો અને એના ટ્રસ્ટીઓને મારા કુંભારવાડા પોલીસ સ્ટેશન વતી ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને એક સમાજ માટે એક સારો પેગામ એક દિશા સૂચવે છે કે ભવિષ્યમાં, કારણ કે લોહી એવી વસ્તુ છે કે જે તમે પ્રોડક્ટ કરી નથી શકતા, એ તમારે માણસો જોડે ભેગું કરવું જ પડે અને જ્યારે જેને તકલીફ પડે ને એને ખબર પડે છે કે લોહીની કેટલી હોય છે. એટલે એક ઉમદા સેવાથી જે કાર્ય અહીંયા કરવામાં આવી રહ્યું છે હું બધાને ખૂબ અભિનંદન આપું છું અને તમામ કુંભારવાડાની સામાન્ય પબ્લિક તેમજ આજુબાજુના બીજા વિસ્તારની પબ્લિકને બી જાણ કરવા માગું છું કે આ જે કેમ્પ રાખ્યો છે, જે એક મેડિકલ કેમ્પ બી રાખ્યો છે, જે ફ્રી મેડિકલ ચેકઅપ બી રાખ્યું, એનો બી લાભ લો અને ખૂબ ઉત્સાહપૂર્વક બ્લડનું ડોનેટ કરો, દાન કરો એવી હું આશા રાખું છું. અને ફરી એકવાર આયોજકો છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું કે સમાજ સેવા માટે એક ખૂબ ઉમદા કાર્ય કરી રહ્યા છે. બ્લડ ડોનેટ દાતાઓને શું મેસેજ આપશો? દાતાઓને મારો એટલો જ મેસેજ છે કે તમારા બ્લડથી જે જિંદગીના એવા સમયે પડાવવામાં જે જરૂર પડે છે માણસને, અને જ્યારે બ્લડની જરૂર પડે ને ત્યારે આપણે એક જોતા નથી કે બ્લડ કોનું છે, કઈ જાતિનો છે, કયા ધર્મનો છે, આપણે ક્યાં જોતા નથી. ફક્ત બ્લડની જ આપણે જરૂરિયાત છે. તે દાતાઓને હું ફરી અપીલ કરું છું કે તમે નિયમિત બ્લડ દાન કરો અને ફરી એકવાર આજે સારા ચેરિટેબલ ટ્રસ્ટના છે એમના આયોજકો અને ટ્રસ્ટીઓને ફરી એકવાર હું આભાર માનું છું કે એક આ સમાજ માટે ઉમદા કાર્ય કરી રહ્યા છે. સમગ્ર બાબત આજે 15 ઓગસ્ટના નિમિત્તે અમે અહીંયા બ્લડ ડોનેશન કેમ્પ અને મેડિકલ ચેકઅપ કેમ્પ રાખેલો છે. અમે નવું રજિસ્ટ્રેશન કરાવેલું છે સારા ચેરિટેબલ ફાઉન્ડેશન ટ્રસ્ટ, જેમાં અમારી સાથે બધા બહુ છોકરાઓ છે અને એના લીધે જ અમે આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન કર્યું છે, જેમાં બધા બહુ છોકરાઓ બ્લડ ડોનેટ કરવા માટે આવી રહ્યા છે. અને અમારી જોડે છે ડૉક્ટર રિઝવાના મિસ્ત્રી, જે ફિઝિયોથેરાપી અને કપિંગનું ટ્રીટમેન્ટ આપી રહ્યા છે. અહીંયા આ સગુન હોલ સંગમ 4 રસ્તાની પહેલાં હરની માંડવી રોડ ઉપર આવેલું સગુન હોલના અંદર આ પ્રોગ્રામ રાખેલો છે. મેડિકલ ચેકઅપ કેમ્પમાં કયા પ્રકારના દર્દીઓ અહીંયા વધારે જોવા મળ્યા તમને? અહીંયા દુખાવાના દર્દીઓ વધારે જોવા મળી રહ્યા છે. પગના, હાથના અને કમરના દુખાવાના દર્દીઓ વધારે આવી રહ્યા છે અને એ લોકોને બહુ સારું લાગે છે. અહીંયા જે રિઝવાના મેડમ છે તે એમને ટ્રીટમેન્ટ બતાડે છે, વગર દવાએ એ ટ્રીટમેન્ટ કરી રહ્યા છે. એનાથી એ લોકોને બહુ સારું લાગી રહ્યું છે. સમગ્ર લોકોને શું મેસેજ આપશો? સમગ્ર લોકોને એ જ મેસેજ આપીશ કે આજે આ પ્રોગ્રામનો લાભ લો. બહુ સારું છે, કેમ્પના અંદર ફ્રી છે અને રિઝવાના મેડમ બહુ સારી ટ્રીટમેન્ટ બતાડે છે. વગર ગોળી ખાધે તમને દુખાવામાં રાહત કરી આપે છે. એના માટે હું બધાને મેસેજ એ જ આપવા માગું છું કે સગુન હોલ ભાનવાડાના નાકા પર સેલ પેટ્રોલ પંપની બાજુમાં અને